અઠવાડિયાના પ્રથમ દિવસે ભારતીય શેર બજાર શરૂઆતી વધારો જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યો અને સાધારણ ઘટાડા સાથે બંધ થયું છે. વૈશ્વિક લેવલ પર જીઓપોલિટિકલ તણાવ અને બેન્કિંગ શેરોમાં વેચવાલીના કારણે બજાર પર દબાવ રહ્યો હતો. મેટલ અને આઈટી શેરે નીચલા માથેથી થોડોક ટેકો આપ્યો. કેશ માર્કેટમાં આજે એફઆઈ અને ડીઆઈ તરફથી આપણને ખરીદી જોવા મળી. એફઆઈ તરફથી ઇન્ડેક્સ ઓપ્શનમાં 22,000થી વધુ કરોડનું તોતિંગ બાઇંગ નોંધાવ્યું છે. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 24 ઓગસ્ટ. નિફ્ટી 24,219 પર 33 પોઈન્ટ નીચે. સેન્સેક્સ 77,369 પર 171 પોઈન્ટના ઘટાડા સાથે બંધ. ઇન્ડિયા વીક્સ 3% ઉપર 11.53 પર. સ્માર્ટ મનીના આંકડાની વાત કરું તો કેશ સેગમેન્ટમાં આપણા લોકલ પ્લેયર્સ એટલે કે ડીઆઈ તરફથી 2493 કરોડની ખરીદી થઈ. એફઆઈએ પણ આજના દિવસમાં 1181 કરોડની બાઇંગ કરી અને માર્કેટને સપોર્ટ આપ્યો. એફઆઈ તરફથી આજના દિવસમાં ઇન્ડેક્સ ઓપ્શનમાં 22,014 કરોડની તોતિંગ ખરીદી થઈ અને ઇન્ડેક્સ ફ્યુચરમાં પણ 204 કરોડનું બાઇંગ થયું. એફઆઈએ વેચવાલીનો હાથ પણ અજમાવ્યો છે. ઇન્ડેક્સ ફ્યુચરમાં 1,564 કરોડનો અને સ્ટોક ઓપ્શનમાં 1,047 કરોડનો. આજના ડેટામાં આપણને કેશ માર્કેટમાં એફઆઈ અને ડીઆઈ બંને તરફથી સંયુક્ત રીતે 3675 કરોડનું મજબૂત બાઇંગ આપણને જોવા મળ્યું. એફઆઈએ ઇન્ડેક્સ ઓપ્શનમાં પણ 22,014 કરોડનું બાઇંગ નોંધાવ્યું છે. વોલેટિલિટી ઇન્ડેક્સ શોર્ટ ટર્મમાં મૂવમેન્ટ આપી શકે છે, જે 3% આજે વધ્યું તેનું સ્પષ્ટ રીતે ઇન્ડિકેશન છે. બજારના વિવિધ ફેઝ, સેક્ટર આધારિત ઉતાર ચઢાવ અને સંસ્થાકીય ડેટાના આધારે સમયસર તમારે પોર્ટફોલિયોનું એસેટ એલોકેશન કરવું જોઈએ. આ તમારા લોંગ ટર્મ સ્ટ્રેટેજિક વ્યૂનો એક ફાળો હોવો જોઈએ. જો તમે તમારા વર્તમાન મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોનું પ્રોફેશનલ એનાલિસિસ કરવા માગતા હો તો તેના માટે તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. હવે આપણે મળીશું આવતીકાલે માર્કેટના નવા મૂડ, નવા ડેટા અને નવા આંકડા સાથે. ત્યાં સુધી પેજ પર બન્યા રહો. જય હિન્દ, વંદે માતરમ.